સારોદ ગામે ગૌ હત્યા અને ગૌમાંસના જથ્થાનો પર્દાફાશ। વેડજ પોલીસની મોટી કાર્યવાહી। જંબુસર તાલુકાના સારોદ ગામમાં વેડજ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગૌ હત્યા અને ગૌમાંસના જથ્થાનો પર્દાફાશ કરતા 4 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે સ્થળ પરથી અંદાજે 40.94 કિલોગ્રામ ગૌમાંસ સહિત કુલ રૂપિયા 1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દરોડા દરમિયાન ગૌમાંસ કટિંગમાં ઉપયોગમાં લેવાતા છરા, ચપ્પા, લાકડાના ટીમલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, મોબાઈલ ફોન, રોકડ રકમ તથા ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી 3 મોટરસાઇકલો પણ કબજે લેવામાં આવી છે। આ કેસમાં સલીમ અલી ફીચા, સલમાન સલીમ ફીચા, સાકિબ સલીમ ફીચા અને રફીક મોહમ્મદ બોકરની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે વેડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 325, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 2017 તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર કેસની વધુ તપાસ વેડજ પોલીસ ઇન્સ્પેક્ટર NG ઢોડિયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે। ગૌ હત્યા અને ગૌમાંસ સંબંધિત ગુનાઓ સામે વેડજ પોલીસની આ કાર્યવાહી કાયદાનો કડક અમલ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનशीलताનો संदेश આપે છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।